બનાસકાંઠાના લાખણીમાં સાંસદ ગેનીબેનનું ગૌમાતાને રાષ્ટ્રમાતા લોકસભામાં રજૂઆત કરતા ભવ્ય સ્વાગત કરાયું. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો સંસદમાં ઉપાડ્યો એ બદલ બનાસની બેન ગેનીબેનનું લાખણી તાલુકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લાખણી તાલુકામાં હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા રથમાં દેશભરમાં બનાસનું ગૌરવ વધાર્યું અને ગૌમાતાને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવા લોકસભામાં કોઈએ પહેલ કરી હોય એવા કોંગ્રેસના બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું લાખણીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ લવાણા ગામે ન્યાય યાત્રા રથને લીલી ઝંડી આપી યાત્રામાં જોડાયા. ડોર ટુ ડોર પત્રિકા વિતરણ કાર્યક્રમ કરવામાં હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહમાં વધારો કર્યો. આ યાત્રામાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, હાથ સે હાથ જોડો પ્રદેશ અગ્રણી ભીમાભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ દામરાજી રાજકોર, કિસાન નેતા ઠાકરસિંહભાઈ, તાલુકા પ્રમુખ સાગરભાઈ દેસાઈ, જયેશભાઈ, ભલજીભાઈ, દેવાભાઈ, જગતાભાઈ વગેરે મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા. અહેવાલ લલિત દરજી, દિયોદર, બનાસકાંઠા. ગાય માતાનો અવાજ ઉઠાવ્યા પછી તો પહેલામાં પહેલું કોઈ સ્વાગત કર્યું હોય તો લાખણી તાલુકે કર્યું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી તાલુકાની દ્રષ્ટિએ વધારે લીડ એ પણ લાખણી તાલુકે આપી છે. એટલે લાખણી તાલુકાનો અન્ય વખતનો આભાર દિલથી વ્યક્ત કરું છું. બજરંગબલી હનુમાન દાદા ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું છું કે તમારા બધાની એક સનાતન ધર્મની બધાની જ માગણી હતી કે બેન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને આપણે એને આસ્થાથી માનીએ છીએ ત્યારે એની એના ઉપરનો પ્રતિબંધ આવે. આ કાંઈ તો લોકસભામાં આવે એવું કાંઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે. ચૂંટણી પહેલાં ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી થરાદ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે. સૌથી પહેલાં મેં ચાલવા મુકામે કીધેલું કે હજુ નક્કી નથી પણ તમારા બધાના આશીર્વાદથી, બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે, ગૌ માતાના આશીર્વાદ મળશે તો 100% દિલ્હીમાં જઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે પાર્લામેન્ટમાં અવાજ ઉઠાવી. અને આપ સૌએ જોયું કે 26માંથી 26 ફાઇનલ હતી પણ આ એક જ ઉમેદવારે જાહેર કર્યું હતું કે ગૌ માતાનો અવાજ હું ઉઠાવીશ. આખા ગુજરાતમાં એક સીટ આવી તો ગૌ માતાના આશીર્વાદ ને આપ સૌના ગૌ માતાજી આપ સૌએ ખૂબ મહેનત કરી છે. આપણા શંકરાચાર્ય આશીર્વાદ આપ્યા. એમને તો તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી બોલાવી શ્રવણભાઈ કિશોરભાઈએ એમને આખા ભારતના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું. એ મારું સન્માન નથી, તમારા બધાનું સન્માન છે અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉંચકીને ચાલો એવું ગૌરવ એ આપણને સૌને મળ્યું છે. ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ. ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવા મળતું હોય છે. અહીંયા એવું ના હોય કે આપણે માગીએ એને બોલવા મળે પણ આશીર્વાદ હોય, ભક્કમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે. આંગણવાડી વાળાની વાતો હોય, ચાંદીપુરા સંસદમાં ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતા જાહેર કરવા માટે અને ગૌવંશ ઉપર પ્રતિબંધ લાગવા માટેનું આપણા બનાસકાંઠાના લોકલાડીલા સંસદ સભ્ય ગેનીબેને પહેલ કરી ત્યારે એમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. આજે લાખણી ખાતે એમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હાથ સે હાથ જોડોની ન્યાય યાત્રા દિયોદર તાલુકા અને લાખણી તાલુકામાં ગામે ગામ ફરી રહી છે. ત્યારે આજે પણ લવાણા ખાતે ગેનીબેન આ યાત્રામાં લીલી ઝંડી આપી અને યાત્રામાં જોડાયા. પત્રિકા વિતરણના કાર્યક્રમો પણ સાથે રહ્યા અને કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ વધાર્યો છે. બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગામે ગામથી આ ન્યાય યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે. લોકોની જે સમસ્યા છે એ પણ અમને જણાવી રહ્યા છે અને આગામી સમયમાં જે લોકોની સમસ્યા છે એ સમસ્યાઓને લઈને અમે
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને લોકોને ન્યાય અપાવવા માટેનું કામ કરીશું. ધન્યવાદ.